ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। મહુવા તાલુકાના તરેડ ગામના ખેડૂતે તૈયાર ડુંગળીનો પાક પશુઓને ચરાવવા માટે ખુલ્લો મૂકી દીધો। 4 વીઘામાં ડુંગળીનું ઉત્પાદન કરી દવા, ખાતર, બિયારણ અને મજૂરી સહિત અંદાજે 5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન ડુંગળીનો મજાક સમાન ભાવ બનતા ખેડૂત હતાશ બન્યો। હાલ માર્કેટિંગ યાર્ડમાં એક મણ લાલ ડુંગળીના ભાવ માત્ર ₹75 થી ₹250 ની વચ્ચે મળી રહ્યા છે। યોગ્ય ભાવ અને સરકારની તાત્કાલિક મદદની માંગ ઉઠી છે। 4 વીઘાની ડુંગળી કરી છે, એમાં કાંઈ ભાવ મળ્યું નથી અને ખાતર પોતર નાખ્યું, દવા નાખી, બધું કર્યું અને કોઈ વસ્તુનું 1 પૈસાનું ઉત્પાદન નથી લીધું અને એમાં લાખ રૂપિયાની તો ખોટ ગઈ છે। એમાં દાડિયા દપાડિયા કરીને લાખ રૂપિયાની ખોટ ગઈ છે। એમાં કઈ નુકસાન હોયું નથી ને મોવામાં લઈ જાય તો કે કંતાની ઓલી થેલીઓ, પ્લાસ્ટિકની થેલીઓ નહીં હાલે, ઓલી થેલીઓ હાલશે।